આવેલા સર્વને પ્રેમી સલામ. આપણે હિજકીલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને 2 વિભાગો પૂરા કર્યા અને આજે ત્રીજો વિભાગ જે 12મા અધ્યાયથી શરૂ કરીને 14મા અધ્યાય સુધી છે તેને આપણે શીખવા માગીએ છીએ. મેં તમને ગઈ વખતે કહેલું, આ હિજકીલનું પુસ્તક સળંગ લખેલું નથી, પણ જુદા જુદા ઓળિયા જે મળ્યા એને જોડી અને તૈયાર કરીને લખેલું પુસ્તક છે. તો પહેલો વિભાગ પૂરો થયો, બીજો વિભાગ પૂરો થયો અને આજે ત્રીજો વિભાગ. 12, 13 અને 14 એ 3 અધ્યાય એ ત્રીજા વિભાગમાં આવશે. હવે ત્રીજા વિભાગમાં આવે તો એના વિશે થોડું સમજી લેવાની વાત છે. એ જ્યારે આપણે પહેલો વિભાગ જોયો ને, સમજો, ત્યારે પ્રભુએ હિજકીલને શું કહેલું? વાળ લે, તરવાલ લે, ઝાટકા માર અને વાળના ટુકડા કર, પછી ત્રીજા ભાગને ઉડાડી દે, ત્રીજા ભાગને બાળી નાખ અને ત્રીજા ભાગને વિખેરી નાખ. એટલે કે એ હિબ્રુ પ્રજાને, ઇઝરાયેલીઓને પ્રભુ જે શિક્ષા કરવાના હતા એનું ચિત્ર પહેલા વિભાગમાં આપ્યું. બીજા વિભાગમાં શું કર્યું? હિજકીલને બાબેલથી લાવીને અહીંયા મૂકી દીધો, યહૂદામાં, યરૂશાલેમમાં, અને ત્યાં શું બનવાનું છે તે બતાવ્યું. અને પછી એને એ બતાવી રહ્યા પછી એને ઉચકીને પાછો બાબેલ લઈ ગયા. ત્યાં બીજો વિભાગ પૂરો થઈ ગયો. હવે ત્યાર પછી પ્રભુ શું કરે છે તે આમાં આવશે. એટલે આ યાદ રાખજો. કાઢો હવે હિજકીલનું પુસ્તક, એનો 12મો અધ્યાય. એમાં યહૂદીઓને નબુખાદનેસ્સર રાજાનો સેનાપતિ બીજી વખત હુમલો કરવાનો છે, એના પ્રતીક તરીકે આ ચિત્ર મૂકેલું છે. પહેલું, હિજકીલને પકડી ગયા તે નબુખાદનેસ્સર પોતે. પછી બીજો હુમલો હવે થશે, તે નબુખાદનેસ્સર રાજા નહીં કરે, એનો સેનાપતિ આવશે. નબુખાદનેજારના બદલે એનું નામ નબુખાર તો છે, પણ પાછળ અજાન છે, નબુખાર અજાન, એ આવે છે. હવે સહેજ સાંભળી લો. એ આવીને શું કરે છે? નબુખાદનેસ્સર રાજા આવ્યો ત્યારે કેટલાકને પકડ્યા અને કેટલાકને માર્યા, બરાબર. પછી જેના ઘર સારા હતા એમનું લૂંટી ગયા, મંદિરના સાધનો લૂંટી ગયા, પણ બાળ્યું નથી, તોડફોડ નથી કરી, લૂંટફાટ કરી છે. એ પહેલાંમાં. હવે આ આવે છે ને ત્યારે સળગાવી દે છે મંદિરને ને ઘરને, અને જે કંઈ હાથ આવ્યું એ બધું લઈ જાય છે, પણ ના લેવાય એવું બાળી નાખે છે, મારી નાખે છે, વિનાશ કરે છે. આ સેનાપતિમાં આટલો ફેર છે પહેલાં કરતાં. એટલે આ આપણે યાદ રાખવું જોઈએ. મંદિરને તોડી નાખવાનું કામ નબુખાદનેસ્સર રાજાએ નથી કર્યું, એના સેનાપતિએ કર્યું છે, પણ એને મોકલનાર નબુખાદનેસ્સર રાજા છે. એટલે બાઇબલમાં નબુખાદનેસ્સરનો બીજો હુમલો એવું કહ્યું. સેનાપતિ લડવા આવ્યો પણ રાજાના નામે ચડ્યું. એટલે આમાં આવશે અને એનો વિશે લખવામાં આવ્યું છે. વાંચીએ 12મો અધ્યાયને પહેલી કલમ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે. તો હિજકીલને પ્રભુ આ ચેતવણી આપે છે. કઈ ચેતવણી? તું જે લોકોમાં રહે છે એ કેવા છે ઓળખી જા, પછી મારા વચનો કે. તો એની ઓળખ કેવી આપી? આ લોકો બંડખોર છે
હવે બંડખોર કોને કહેવાય એની વ્યાખ્યા આપી. કહે છે કે કાન હોય તોય ના સાંભળે, અહીંયા લખ્યું છે. આંખો હોય તોય ના જુએ, એવા લોકોને બંડખોર કહેવાય. હવે સમજો તમે, પ્રભુએ આપણને આંખો આપી છે એટલે કે આપણે નિર્ણય કરી શકીએ છીએ કે શું જોવું ને શું ના જોવું, અને છતાંય આપણે નુકસાનકારક જોઈએ અને પ્રભુ તરફ લક્ષ ના આપીએ તો આ પ્રજામાં આપણને પણ પ્રભુ બંડખોર કહે. બંડખોર એટલે બંધ કરનાર, પ્રભુનો સામનો કરે, પ્રભુના વિરોધીઓ. એટલે આંખ અને કાન પ્રભુએ એના વચનો વાંચવા માટે અને સાંભળવા માટે આપ્યા છે. મને લાગે છે કે તમારા મંડળીમાંથી કોઈ ભજન મંડળીમાં ગીત ગાતા હતા, એ આવું હતું. હાથ આપ્યા છે પ્રભુએ સેવા કરવા, કાન આપ્યા છે પ્રભુએ વચન સાંભળવા, અને આંખો આપી છે પ્રભુએ બાઇબલ વાંચવા. નહીં તો જાણજો, પછી મને ભૂલી ગયો, પ્રભુ નામ લાડવા, એવું પ્રભુ નામ લાડવા એવું ગીત છે, ગાયન ટોળીમાં ગાતા હતા. હું આ માનું છું કે જે પ્રભુના લોકોને અંગો આપેલા છે એ પોતાની મરજી પ્રમાણે વાપરવા નહીં, પણ પ્રભુની સેવા માટે વાપરવા આપેલા છે. હવે આ પ્રજા પોતાની આંખોથી પ્રભુને જોતી નથી, જગતને જુએ છે. પોતાના કાન પ્રભુને સાંભળવાના બદલે જગતને સાંભળે છે, એટલે એને પ્રભુ બંડખોર કહે છે. હું મારી વ્યાખ્યા કહું. પ્રભુએ આપણને કાન અને આંખ આપ્યા, તો એટલીસ્ટ બીજો સમય ના મળે તો કંઈ નહીં, પણ રવિવારે અડધો કલાક તો કાઢો બાઇબલ વાંચવા અને પ્રભુના વચનો સાંભળવા, કારણ કે બીજું તો કોઈ સંભળાવશે નહીં, ટીવી પર તો આવશે નહીં. તો જ્યાં પ્રભુના વચનો સાંભળવાના મળે ત્યાં આપણા કાન દોડવા જોઈએ, તરસવા જોઈએ. ભલે નાનામાં નાના ઉપદેશક બોલતા હોય, પણ તલપ લાગવી જોઈએ કે મારે સાંભળવું છે, તો એ સાંભળતા કાન. હવે આ જે ઉલ્લેખ કર્યો ને એ પુનર્નિયમનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે પુનર્નિયમમાં યહોવાએ મૂસાને કહેલું, શું કહેલું? તેઓ સાંભળશે પણ સમજશે નહીં, જોતા જોશે પણ દેખાશે નહીં, એવું તે મૂસાને કહેલું. અને આ મૂસાની પ્રજા, એમને કાન હતા ને આંખ હતી, પણ એ જોતાય નહોતા અને સાંભળતાય નહોતા. એટલે હું આવું માનું છું અંગત રીતે કે પ્રભુએ જે શરીર આપ્યું છે એનો પ્રભુ માટે જેટલો ઉપયોગ થાય એટલો આપણા માટે ફાયદાકારક ગણાય, અને જેટલો વિરોધી થાય એટલો બંડખોરમાં જાય. હવે નવા કરારમાં બંડખોર શબ્દ નથી, પણ એન્ટી ક્રાઇસ્ટ શબ્દ વાપરેલો છે. એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, એ બંડખોરનું જ છે. જૂના કરારમાં બંડખોર, નવા કરારમાં ખ્રિસ્ત વિરોધી. ઈસુનું ન સાંભળનાર લોકો એ વિરોધી, પેલામાં યહોવાનું ન સાંભળનાર લોકો તે બંડખોર. એટલે હવે આપણે નક્કી કરવાનું કે જો પ્રભુનું ના સાંભળીએ તો આ લોકોમાં આપણે આવી જઈએ, એમ અહીં લખેલું છે. ત્રીજી કલમ, એથી હે મનુષ્ય પુત્ર, તું પોતાને માટે પરદેશ જવા સારું સામાન તૈયાર કર ને તેમના દેખતા દિવસે નીકળ, અને તેમના દેખતા તું તારી જગ્યાએથી બીજી જગ્યાએ જા. અને જો કે તેઓ બંડખોર લોક છે તો પણ તેઓ કદાચ વિચાર કરે. હવે સાંભળો, જ્યારે કોઈ માણસ ના સાંભળે ને ત્યારે એની આગળ ખેલ કરવો પડે, નાટક ભજવવું પડે, બહુરૂપી બનવું પડે, આકર્ષણ કરવું પડે. આમ ના સાંભળતા હોય પણ પેલું જોઈને તો વિચાર કરે કે આ શું કરે છે. તો પ્રભુ અહીં હિજકેલને એવો ખેલ કરવાનું કહે છે.
કયો ખેલ કરવાનો કહે છે? બહુ મજાનો ખેલ છે. કહે છે કે આ બધા લોકો પ્રભુને સાંભળતા નથી ને, તો તું તારા ઘરનો સામાન બાંધ, પોટલું બાંધ, અને આ બધા જુએ એવી રીતે માથા પર કે ખભા પર મૂકી અને તારા ઘરમાંથી નીકળ. એટલે કોઈક તો તને પૂછશે કે કંઈ ચાલ્યો, આ શું છે, કેમ પોટલું બાંધ્યું? કોઈક તો તને પૂછે ને કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે. ત્યારે તારે આ કહેવાનું કે પ્રભુનું તમે સાંભળતા નથી, પ્રભુ આંખ આપી છે પણ પ્રભુને તમે જોતા નથી, વાંચતા નથી. એ તારે પછી કહેવાનું, પૂછનાર નીકળે ત્યારે. મને એવું લાગે છે સુવાર્તા પ્રચારમાં આવું જ હોવું જોઈએ. સાલ્વેશન આર્મીવાળા છે ને એ પેલું કેમ્પેન ચલાવતા હતા. કેમ્પેન એટલે જેમ આપણે માર્ચ મહિનામાં સુવાર્તા પ્રચારમાં પેલા 15 દાડા કાઢીએ છીએ, જુદા જુદા વિસ્તારોમાં મિટિંગો રાખીએ છીએ, એમ એ લોકો કેમ્પેન ચલાવતા હતા. એટલે આ ગામ પેલા ગામ જાય અને એ ટુકડી જાય, એમાં પેલા જે કડેટ હોય, પાળકના પત્ની અને બીજા આગેવાનો, એ પેલી ખંજરીઓ લે અને ખંજરીને રિબીન બાંધે, એટલે આમ લબડે, અને પછી આમ કહીને વગાડે તો પેલું આકર્ષણ થાય પેલી રિબીનનું. ગાય પ્રભુના ગીત, પણ પ્રભુના ગીતને બીજા ધર્મવાળાને તો લેવા દેવા ના હોય, પણ પેલું વાગતું હોય એટલે બધા આવે, શું વાગે છે, શું વાગે છે. એટલે ગામના ચોરા ઉપર ઊભા રહીને ગાય, એટલે બધા ભેગા થાય. એમાં હું જતો હતો એટલે કહું છું, હું એમને એમ નથી કહેતો, કારણ કે હું એમાં ગયેલો એટલે કહું છું. અને પછી જ્યારે ગામ લોકો ભેગા થાય ને, એટલે પછી જે બાઇબલ જાણતા હોય, એ પાળક હોય કે આગેવાન હોય, એ પછી એમને બાઇબલ શીખવાડે. અને મોટા ભાગે મારે જ બોલવાનું થતું હતું, કારણ કે 2-4 ગામ ફરવાના હોય તે એમાંથી એકાદ તો મારા ભાગ આવે જ અને બોલવાનું થાય. પણ એમાં મજા આવતી હતી. કેવું? કારણ કે લોકો પેલું સાંભળવા આવ્યા, પેલો તમાશો જોવા આવ્યા, બાઇબલ સાંભળવા નહીં. એ તો અન્ય ધર્મી હતા, એમને તો ઈસુની ખબર ય નહોતી, પણ તમાશો જોવા તો આવે ને. અને ટોળું થયું, એ ટોળું થયું ને એટલે તક મળી કઈ આ બાઇબલ કહેવાની, વચન કહેવાની. અને પછી જે આપણે કહેવું હોય તે કહી શકીએ, અને એમને ગમે તો ઊભા રહીને સાંભળે, અને એમને ના ગમે તો ચાલતી પકડે. પણ આપણે તો વાણી આપીને, તો હિજકીએલને પ્રભુ આ શીખવાડે છે કે તું કશો ખેલ કર, અને લોકો તને જોવા, તમાશો જોવા આવે ત્યારે તારે આ વચન કહેવાનું કે આવું પ્રભુ કરવાના છે, પણ તોય સાંભળવાના નથી. આટલો તમાશો કર્યા પછી આ મેથડ હતી. અને હું માનું છું કે ગાયન ટોળીઓ પેલા ધર્મ મેળાઓ જ્યારે ભરતી ને, ત્યારે આજુબાજુના 5 ગામ 6 ગામના માણસો આખી રાત ગીતો ગાય. હવે એ ગીતો જે ગાય ને એમાં પ્રભુના વચનો ના હોય તો ગાવાની તો મજા આવે ને સાંભળવાની તો મજા આવે. એ બાને તો બેસે એમ. એટલે લોકોને આકર્ષવા માટે આ ખેલ હિજકીએલ કરી રહ્યો છે. કયો? એ અહીં બતાવ્યો. જુઓ, બહુ સરસ બતાવ્યો. આ પ્રમાણે લખ્યું, હે મનુષ્ય પુત્ર, તું પોતાને માટે પરદેશ જવા સારું સામાન તૈયાર કર. અમેરિકા જવા માટે. પરદેશ તો અમેરિકા જ કહેવાય ને. આપણા ઘરમાં અમેરિકા જવાનું તો સૂટકેસ તૈયાર નથી કરતા? 1 નહીં 2 કરીએ, કશું રહી જવું ના જોઈએ. પછી એ સૂટકેસ તૈયાર કરીએ ને કોઈ જોઈ જાય ત્યારે પૂછે તો ખરા ને, ભાઈ કઈ જવાનું છે? એ વખતે તમે જે કહો નામ સુવાર્તા, તમને પૂછ્યું ને તમે કહ્યું, બાકી એમને તમારી પડી નહોતી. એ અહીંયા કહે છે પરદેશ જવા માટે તું સામાન એને પોટલું બનાવ અને તૈયાર કર, અને એમના દેખતા દિવસે નીકળ, બધા જુએ એમ, છાનામાના નહીં. તેમના દેખતા તારી જગ્યાએથી બીજી જગ્યાએ જા, કેમ કે તેઓ બનકર લોકો છે ને તેઓ કદાચ વિચાર કરે. એટલે કંઈ જવાનું?
આ ઘરમાંથી નીકળવાનું, બધા જુએ એમ ચાલવાનું અને બીજા ઘરમાં જઈને બેસી જવાનું. એટલે શું થાય કે આણે આવું કેમ કર્યું, અહીંથી પોટલું લઈને અહીં કેમ મૂક્યું? ત્યારે કહેવાનું કે તમારી દશા આવી થવાની છે. આ પોટલા લઈને નીકળશો તમે અને ઘરે નહીં મળે. અને પ્રભુએ કર્યું અને હિજકીએલે કહ્યું, પણ માનતા નહોતા એટલે આ ખેલ કર્યો. પોતાના સામાન ઉચકીને પરદેશ જતા હોય તેમ નીકળવાનું અને બીજા ઘરમાં જઈને મૂકી દેવાનું. પણ તોય એ લોકો કદાચ વિચાર કરે ને ફરે તો પ્રભુ બચાવે. 4th કલમ. તું દિવસે તેઓના દેખતા તારા મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ, અને જેમ લોક દેશ નિકાલને સારું ચાલી નીકળે છે તેમ તું પોતાને કાજે તેમના દેખતા ચાલી નીકળ. એકની એક જ વાત, પણ 2 રીતે મૂકી. એક, આ ઘરમાંથી નીકળી બધા જુએ એમ પેલા ઘરમાં જા, અને એટલા નજીકના લોકો જુએ ને પૂછે તો એમને કે સુવાર્તા આપ. પણ એ ના જુએ તો તારે પોટલું બાંધીને ગામની બહાર નીકળી જવાનું. એટલે નામ દેશ નિકાલ. ગામની બહાર નીકળી જાય એને દેશ નિકાલ કહેવાય. ગામમાં નહીં રહેવાનું. તો આ ના માને તો પેલું કર, ગામની બહાર નીકળી જા. પછી તો લોકો કહેશે ને પેલા ગામની બહાર કેમ જાય છે, ત્યારે કહેવાનું પ્રભુ તને ગામની બહાર કરવાના છે, દેશવટો આપવાના છે, પ્રભુ શિક્ષા કરવાના છે. સુધરો, આંખ ઉઘાડો, કાન ઉઘાડો, પ્રભુને સાંભળો, પ્રભુને ઓળખો. નથી ઓળખતા, પ્રભુ શિક્ષા કરશે. પણ આવું કર 2 વખત, અંદર અને ગામ બહાર. દેશ નિકાલ શબ્દ વાપર્યો છે. બંને વખતે તારો સામાન લઈને જા. આગળની કલમ 5મી. તેમના દેખતા કોટમાં ખોદીને બાકું પાડ ને તેમાં થઈને સામાન બહાર લઈ જા. હાલેલુયા. પહેલું, પોટલું બાંધવાનું, બધાને દેખતા જવાનું. બીજી ક્રિયા, પોટલું બાંધવાનું, ગામની બહાર જવાનું. તોય ના સાંભળે, તોય ના પૂછે તો તારે તારા ઘરની પીઠમાં કાણું પાડવાનું. પેલા ચોર ખાતર પાડવા આવે અને બકોરું પાડે એવું પાડવાનું, અને બધો સામાન એમાંથી કાઢવાનો. પછી તો ધ્યાન જાય ને એટલે શું કરે છે, આના ઘરમાં કાણું કેમ પાડે છે? ત્યારે તારે કહેવાનું કે આવી રીતે તમારે તમારા ઘરમાંથી છુપાઈને છાનામાના નાસવાનો વખત આવશે. સુધરો. હવે આ જ્યારે હું વાંચતો હતો ને ત્યારે મને એ યાદ આવ્યું. કયું? પહેલાંના રાજાઓ એ એમનો જે મહેલ હોય એની આજુબાજુ કોટ બાંધતા હતા. કોટ, કિલ્લાઓ. અને બાઇબલમાં છે કિલ્લાઓ, અને ગીતોમાં પણ આ કહીએ છે યાકૂબનો ગઢ, સુલેમાનનો કિલ્લો, કોટ રક્ષણ માટે. પણ એ વખતે જ્યારે કોઈ પરદેશી રાજા આવે અને એ જીતતો હોય ત્યારે રાજા અને રાજાનું કુટુંબ બચાવ માટે ખોદેલા ભોંયરા દ્વારા, કાણા દ્વારા, બકોરા દ્વારા છટકી જતા, ભાગી જતા. હવે આ મને ક્યારે જોવાનું મળ્યું? જ્યારે હું હૈદરાબાદ ગયો ત્યારે. હૈદરાબાદ ગયો જોઈસ મેયરની મિટિંગમાં, ત્યારે પેલો કિલ્લો જોવા ગયેલો, ગોલકાંડાનો કિલ્લો છે એ જોવા ગયેલો હું. મારી સાથે બધાય હતા. ત્યારે એ કિલ્લા જે પહાડ છે એની ઉપર રાજાનો મહેલ છે, અને ત્યાં રસ્તામાં આપણું અહીંયા આજવા સરોવર જઈએ ને એને વચમાં પેલી નાની આમ કેનાલની કેબિનો જેવું આવે છે. એ તો તૂટી ગયું ને તો હતું. એવી કેબિનો લગભગ અડધા કિલોમીટરે હતી છેક ત્યાં સુધી. એટલે શિક્ષક તરીકે મારાથી ના રહેવાયું. એટલે મેં પેલા ગાઈડને પૂછ્યું
મેં કહું ભાઈ કિલ્લો જોવા જઈએ છે તો આ રસ્તામાં શું છે? ત્યાં કે ઉપર જઈને કહીશ, ઉપર જઈને કહીશ. પણ એક એને યાદ રહ્યું એટલે એણે ઉપર જઈને અમને કહ્યું. શું કહ્યું? કે જ્યારે આ રાજાનો મહેલ ઉપર આક્રમણ થાય અને રાજાને મારી નાખવાની કોશિશ થાય ત્યારે રાજા આ મહેલમાંથી છુપા ભોયરામાંથી અંદર અંદર લાઈન અંદર કેનાલમાંથી ચાલતા ચાલતા માઇલો સુધી નીકળી જાય તો રસ્તામાં એમને હવા મળવી જોઈએ ને, ઓક્સિજન મળવો જોઈએ. એટલે આ કેબિનો એ ભોંયરાની અંદરથી મળતી હવા નીકળવા માટે અને હવા આવવા માટે વ્યવસ્થા હતી, નહીં તો ગુંગળાઈ જાય એ રાજાના વખતમાં. પછી મેં કહું પણ તો ગટર જેવું રાખ્યું હોય તો, ખાલી ઢાંકડું જાળીવાળું, લોકો એમ માને છે ગટર છે પણ હવા તો જાય. તો કે ના, એવું નહોતું. આ જે કેબિનો બાંધી એ હવા જવા માટે એક જ આશય નહોતો. એના કહેવા પ્રમાણે, ગાઈડના કહેવા પ્રમાણે આ દરેક કેબિનમાં નગારાવાળા બેસતા હતા, નગારું લઈને. એટલે જ્યારે જોખમ થાય ત્યારે પેલો નગારાવાળો ત્યાં પેલું લશ્કર આવેલે વગાડે, ચોક્કસ ધ્વનિમાં, અમુક ચોક્કસ અવાજમાં વગાડે. એટલે પેલો બીજો સાંભળી જાય, એ વગાડે, ત્રીજો સાંભળી જાય, એ વગાડે, ચોથો એટલે રાજાને ખબર પડી જાય કે તોફાન આવ્યું, જીવનું જોખમ આવ્યું. એટલે રાજા અંદર જતો રહે. આ નગારાના અવાજથી રાજાને તરત જ ખબર પડી જાય, અવાજની ગતિએ. એટલે કે કોઈ પણ ટ્રેનની ગતિ કરતાંય વધારે રાજાને ખબર પડી જાય અને રાજા પોતાના ગુપ્ત માર્ગથી બચી જાય. આ ત્યાં એ ગાઈડે બતાવ્યું. જો કે એ જે અંદર જવાની વ્યવસ્થા છે ત્યાં જવા નથી દેતા, બંધ છે, પણ ઢાંકેલું એ રસ્તો તો છે લખેલો. એ ત્યાંની કોર્પોરેશને મંજૂરી નથી આપી અંદર જવાની. પછી હું વડોદરા આવ્યો ત્યારે મને ખબર પડી કે આપણા મહારાજાએ આવી વ્યવસ્થા કરેલી. આપણા મહારાજાએ વડોદરાથી ચાંપાનેર રોડ સુધી એ વ્યવસ્થા હતી. ચાંપાનેર રોડ અહીં આવ્યું, પાવાગઢ બાજુ. આજ સુધી કોઈને ખબર નથી, પણ મહેલમાં છે, પણ પૂરાઈ ગઈ છે. તો એનો અર્થ શું થયો કે વડોદરા પર હુમલો થાય તો વડોદરાના રાજા એ પણ પોતાના માણસો સાથે, ખોરાક સાથે એ રસ્તા દ્વારા ત્યાં નીકળી જાય. ત્યાં એટલે તો જંગલ, અને જંગલમાં નીકળી જાય તો કોઈને ખબર પડે નહીં. એ મને ખબર નથી. હા, એ મને એ તમારે શોધી કાઢવાનું. જેટલું હું જાણું છું એટલું કહું. આ વાત શામાંથી નીકળી? આ બકોરામાંથી. આ બકોરું તો જ યાદ રહે, નહીં તો બકોરું યાદ રહે એવું નથી. કારણ કે મને તો એવું થાય કે ભીતમાં બકોરું પાડવું એટલે ચોરી કરવી એવું થાય. પણ રાજા ચોરી કરવા બકોરું ના પાડે, બચવા માટે બકોરું પાડે, રસ્તો બનાવે. અને એ રીતે ઘણા રાજાઓ જૂના કરારમાં ભાગી ગયેલા છે, પકડાયા નથી. તમે જોજો, એક બે રાજાના નામ એવા તમને મળશે. આગળ વાંચીએ. કહે છે કે કોટમાં ખોદીને બકોરું પાડ એટલે બાકું પાડ ને તેમાં થઈને સામાન બહાર લઈ જા, એટલે છાનો માનો. તેમના દેખતા તારે તે ખભે ઉંચકીને અંધારામાં લઈ જવો. તારે પોતાનું મુખ ઢાંકી દેવું જેથી તું જમીન દેખે નહીં, કેમ કે મેં તને ઇસરાયેલ લોકોને સારું નિશાની તરીકે બનાવ્યો છે. એટલે પ્રજાને પ્રભુ શું કરવાના છે એની નિશાની એ હિજકીએલને બનાવ્યો અને કહ્યું કે આવું કર. એટલે રાત્રે નીકળ, નાસવાનો સમય રાતનો, કારણ કે આક્રમણ થયું. બકોરું પાડ છાનો માનો, અને મોં ઢાંક, ઓળખાઈ ના જા. જે લોકો ભાગે ને મોં દેખાડે નહીં. અને આમાં લખ્યું છે જમીન ના દેખાય, યાદ રાખજો.
જો કોઈ પણ માણસ મુખ બાંધીને અથવા તો મોઢું ઢાંકીને નીકળે નહીં તો કોઈની નજરે ચડી જાય, પકડાઈ જાય, મરી જાય. એટલે મોં ઢાંકવાની વાત, મને લાગે છે બુકાની બાંધવાની વાત એ અહીં કરે છે. એ આ ક્રિયા એણે કરવાની હતી. 7મી કલમ. પછી જેમ મને આજ્ઞા આપવામાં આવી હતી તેમ મેં કર્યું, એટલે હિજકીએલે કર્યું. મેં મારો લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢ્યો, પહેલી ક્રિયા. ને સાંજે મેં મારા પોતાના હાથથી કોટમાં બાકું પાડ્યું, હોલ પાડ્યો, બકોરું પાડ્યું. મેં તેને અંધારામાં બહાર કાઢી આણ્યો, એટલે સામાન બારણામાંથી નહીં, પેલા બકોરામાંથી બહાર કાઢી આણ્યો. ને તેઓના દેખતા તેને મારી ખાંડ ઉપર મૂક્યો. 8મી કલમ. સવારમાં યહોવાનું વચન મારી પાસે આવ્યું. આખી રાત વજન ઉચકીને ચાલ્યો, બકોરામાંથી કાઢીને, બારણું બંધ. હવે આ સમજો, જ્યારે નાસવાનો સમય આવે ને ત્યારે બારણા વગર જ મારનારા ઊભા હોય, એ બીજે ના ઊભા રહે. જ્યારે કોઈ તમને મારવા આવે તો બારણા આગળ જ ઊભા હોય. હવે જો તમે બારણેથી નાસવા જાઓ તો મરી જાઓ. એટલે પ્રભુ એને શું બતાવે છે? બકોરું પાડીને, બાકું પાડીને એમાંથી નીકળીને નાસ, બચવું હોય તો. ટૂંકમાં ઇઝરાયેલી ઉપર નબુખાદનેસ્સાર રાજાનો આ સેનાપતિ જ્યારે હુમલો કરશે ત્યારે તમારા બચાવનો કોઈ ઉપાય રહેશે નહીં. આવું તમારું થવાનું છે. માટે પ્રભુને ઓળખો જેથી તમારા પર આવતી લડાઈ અટકી જાય. આ એમનું કહેવાનો અર્થ હતો, પણ ના માન્યું. 8મી કલમ. સવારમાં યહોવાનું વચન મારી પાસે આવ્યું. 9મી કલમ. હે મનુષ્ય પુત્ર, ઇસરાયેલના બંડખોર લોકો શું તને એમ નથી પૂછ્યું કે તું શું કરે છે? આટલું કર્યું તોય પાછા પ્રભુ હિજકીએલે શું કહે છે? કોઈએ ના પૂછ્યું તને કે તું શું કરે છે? એટલે તારો ખેલ નકામો ગયો, તારો દેખાડો નકામો ગયો. તને કોઈ પૂછ્યું નહીં. કઠણ હૃદયના લોકો જુએ તોય પૂછે નહીં તો એનો બચાવ કેવી રીતે થાય? આ યાદ રાખજો. ઘણી બધી વખતે આપણા પર આવતી આફત પ્રભુ આપણને બતાવી દે અને તોય ના ચેતીએ તો પછી એમાં પ્રભુનો વાંક નહીં, આપણો વાંક. આપણને પ્રભુ બચાવવા આવ્યા પણ આપણે એનું સાંભળ્યું નહીં. અહીં એક બારની વાત કહી દઉં, નાની ટચકડી, બહુ સરસ છે. એક માણસ પ્રભુને પ્રાર્થના કરતો હતો કે પ્રભુ, હું મરી જાઉં તે પહેલાં મને બચાવી લેજે. પછી પ્રભુએ કહ્યું એને પ્રાર્થનામાં કે હા ભાઈ, હું તને બચાવીશ. કેટલી વખત બચાવું? તને કેટલી વખત બચાવું? 1 વખત, 2 વખત? પેલા એક કહ્યું કેટલી વખત? એટલે આજે બચાવને કાલે ફરી મરવાનું થયેલા કે તો કે ના, તું મને 3 વખત બચાવજો કે મને 3 વખત બચાવજો. તો કે સારું. પછી શું થયું જાણો છો? પછી એ થયું કે એ ગામમાં, જે ગામમાં ભગત રહેતો હતો, જે ગામમાં પ્રભુનો સેવક રહેતો હતો, જેને પ્રભુએ પ્રાર્થના કરી અને વચન આપ્યું, એ ગામમાં પૂર આવ્યું, નદીનું પૂર. અને નદીનું પૂર આવ્યું પછી ધીરે ધીરે પાણી વધ્યું તો એના ઘરમાં પાણી ભરાયું. છાપરા પર ચડી ગયો તો છાપરા પર પણ પાણી ચડ્યું. હવે શું થાય? એટલે એણે કહ્યું, ઓ પ્રભુ, તે વચન આપ્યું છે બચાવવાનું. એટલે હેલિકોપ્ટર આવ્યું ઉપર, દોરડું લટકાવ્યું અને પછી પેલા માઇક પર બોલ્યા, ભાઈ બચવું હોય તો દોરડું પકડો, અમે તમને ઉચકી લઈશું. આણે દોરડું જોયું પણ પકડ્યું નહીં. જોયું ખરું કે હેલિકોપ્ટર આવ્યું છે ને દોરડું લટકાવ્યું છે, પણ પકડવું જોઈએ ને, ના પકડ્યું, જતું રહ્યું હેલિકોપ્ટર.
પણ પછી પાણી પાછું અટકી ગયું ને ધીરે ધીરે ઉતર્યું તો બચી ગયો. શું હાયકારો હૃદયને જે હતો તે ઓછો થયો. પછી બીજી વખત શું થયું એ ગામમાં, એ કહે છે કે આગ લાગી, અને આગ લાગી તો એ તો ઝડપમાં લાખીને આખા ગામમાં ફેલાઈ. એટલે પેલા લાઈ બંબાવાળા આવ્યા પાણીના, અને એમણે ભૂગડાએ કહ્યું કે ભાઈ ઘરમાં ના રહેશો, ઘરમાં ને બધા બહાર નીકળી જાઓ બચવું હોય તો. પણ આનું ઘર વાલું હતું તો અંદર ને અંદર રહ્યો. પેલા કેક બહાર નીકળી જાઓ, પણ પેલો બંધ ઘરમાંથી નીકળે નહીં. પણ એવું થયું કે એ લાઈ બંબાવાળાએ એના ઘરથી જ શરૂઆત કરી, એટલે પાણી પડ્યું તો ઓલવાઈ ગયું, થોડો દાજ્યો પણ બચી ગયો. હવે 2 તક ગઈ બચવાની, એક પૂરમાં અને એક આગમાં. હવે શું? એટલે પછી એણે વિચાર્યું કે હવે છેલ્લું તો મારે માનવું જ પડે, નહીં તો પછી તક જતી રહેશે. એટલે એણે પછી વિચાર્યું કે આજે તો પ્રભુ જે કહે તે હું માનીશ. અને પછી એ વ્યક્તિ પ્રાર્થના કરતાં પ્રભુને કહે છે, પ્રભુ તું ખરેખર બચાવવાનો અને મને આગળથી કહી દેજે, એટલે હું ચેતી જાઉં, ભૂલ ના કરું. એટલે પ્રભુએ કહ્યું સારું, આગળથી કહી દઈશ, મુશ્કેલી થશે ત્યારે. પછી એનું રિયલ મૃત્યુ આવ્યું. રિયલ એટલે જે સ્વાભાવિક મૃત્યુ આવે તે. એટલે એને કહ્યું દૂતે કે ભાઈ પોટલા બાંધ, હવે તારો ઉપડવાનો સમય આવ્યો છે. એટલે એને યાદ આવ્યું કે પ્રભુએ તો મને ત્રીજી તક આપી છે, તો મને બચાવશે. એટલે એણે પ્રભુને શું કહ્યું, પ્રભુ મને બાઇબલ વાંચી દેવા દે, પછી લઈ જજે. ચાલાક છે ને માણસ, મરતા એ બાઇબલ વાંચવાનું કહ્યું. તો કહે છે કેટલું વાંચવાનું? તો કે આખે પૂરેપૂરું વાંચેલું ત્યાં સુધી રહેવા દે છે. હવે ગદ્ય 2 વર્ષ વગર વંચાય નહીં, એક ગદ્ય વાંચ્યો તોય. એટલે પ્રભુ કહે છે આનું મરણ મારે અટકાવવું પડશે, આનો જીવ લેવો પડશે નહીં, કારણ કે બાઇબલ વાંચી રહેવાનો જ નથી. પછી પ્રભુએ શું કહ્યું કે જો ભાઈ મેં તને તક આપી છે, તું બાઇબલ વાંચી લે, પૂરેપૂરું વાંચી લે, પણ મરવું તો પડે. તો કે સારું. પછી એણે ટ્રીક કરી. શું કર્યું? એક અધ્યાય વાંચે ને એક છોડી દે, એક વાંચે ને એક છોડી દે. એટલે પૂરું થાય? પૂરું જ ના થાય, કારણ કે વચમાં છોડતો ગયો. પ્રભુ સમજી ગયા આ હાથમાં આવવાનો નથી ને એનું મરણ આવ્યું છે, લઈ તો જવો પડે. એટલે પછી પ્રભુએ એને સ્વપ્ન બતાવ્યું, અને સ્વપ્નમાં બધા બાઇબલના પાના વારાફરતી બધા વાંચ્યા નહીં પણ જોયા. એણે જોયા બધા પાના ઉત્પત્તિ તે અંત સુધી. અને પછી સવાર થયું એટલે પ્રભુ કહે છે ભાઈ વાંચી રહ્યો? તો કે શું? તો કે જોયું તે જે પાના જવા દેતો હતો એ બધા આવી ગયા, જાણી જોઈને છોડી દેતો હતો એ બધા આવી ગયા ને એણે જોયા. તો કે હવે તો બરાબર ને? તો કે ના પ્રભુ, હજુ એક વાત બાકી છે. કયું? તો કે છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ રહી ગઈ છે. તો કે કઈ? તો એને મોઢેથી જ બોલી ગયો. છેલ્લા અધ્યાયની છેલ્લી કલમ મોઢે હતી, બોલી ગયો. તો કે જો પૂરું થઈ ગયું, વાંચ્યા વગર તે અહીંયા બોલ્યો. એટલે પ્રભુ હવે તૈયાર થઈ ગયા. એટલે પ્રભુને છેતરવાની કોશિશ એ માણસે 2 વખત કરી, ત્રીજી વખત એ કરવા ગયો તો એ છેતરાઈ ગયો. બાઇબલ આવું કહે છે, યહૂદીઓ યહોવાને છેતરવા જાય, પણ યહોવા કદી છેતરાતા નથી. એ આ ચેતવણી આપે છે અને શિક્ષા કરે છે. એટલે આપણે પ્રભુને છેતરવાની કોશિશ કરવી જોઈએ નહીં, એવું લખેલું છે. આગળ વાંચીએ 10મી કલમ. તું તેઓને કહે કે આ દેવવાણી યરૂશાલેમમાંના સરદારને તથા સર્વ ઇસ્રાયેલીઓને લાગુ પડે છે. દેવવાણી એટલે ભવિષ્ય કથન, અને બીજો અર્થ થાય છે દેવવાણી એટલે બોજો, વજન. 2 અર્થ થાય છે હિબ્રુમાં. દેવવાણી એટલે દેવ કે તે, ભવિષ્ય કથન એ આપણો અર્થ થયો આપણો. પણ હિબ્રુ લોકો દેવવાણી એટલે વજન, બોજ. ગધેડું જે વજન ઉચકે ને એ દેવવાણી કહેવાય. આપણી ગુજરાતીમાં એને ગધમણ કહેવાય. ગધમણ, અધમણ, ગધમણ
પોણોમણ ને પાનસેર એવી કહેવત હતી. અધમણ ગધમણ પોણોમણ ને પાનસેર, પાનસેર પોણોમણ, પછી અડધો મણ અને પછી ગધમણ. ગધમણ એટલે 4 મણ. ગધેડું 4 મણ વજન ઉચકે. આ હું નાનો હતો ત્યારે શીખેલો આ કહેવત, એ મેં તમને કહી. અહીં દેવવાણી એ યહૂદી લોકો ગધેડા પર મૂકવામાં આવતા બોજા માટે વાપરે છે. એ જો ના જાણીએ તો આ દેવવાણીનો અર્થ જુદો થઈ જાય, ભવિષ્ય કથન બની જાય. તો પ્રભુ શું કહેવા માગે છે? બોજો ઉચકવો પડશે. હું વાંચ્યા વગર નહીં સમજાય. જુઓ શું લખ્યું છે, આ પ્રમાણે લખ્યું છે, સરદાર અને ઇસરાયેલના લોકોને લાગુ પડે છે. પછી 11મી કલમ, તું કે હું તમારે સારું નિશાની રૂપ છું, જેમ મેં કર્યું છે તેમ જ તમને કરવામાં આવશે. તેઓ પરદેશમાં બંદીવાસમાં જશે. પેલા જે બતાવ્યું તે મેં કર્યું એવું તમારું થશે. કોને કહ્યું? સરદારને, આગેવાનોને. સરદાર એટલે રાજા. હવે તમે જાણો છો આ લખવામાં આવ્યું ને, એટલે કે નેબુખાદનેસ્સર રાજાનો સેનાપતિ જ્યારે યુદ્ધ કરવા આવ્યો ને, ત્યારે યરૂશાલેમમાં જે રાજા હતો તે સિદકિયા હતો. એ સિદકિયા બાકોરામાંથી નાઠો. આ બન્યું, ઇતિહાસમાં બન્યું, રાજાના પુસ્તકમાં તમને મળશે. પણ બાકોરામાંથી નાઠો, પણ રાજાને ખબર પડે, સેનાપતિને ખબર પડી ગઈ કે આ નાઠો છે. તો એને ત્યાં પેલા ડેડ સી આગળથી પકડ્યો. એટલું નાઠો, યરૂશાલેમથી ડેડ સી સુધી બકોરામાં થઈને ગુપ્ત માર્ગે રાજાના બનેલા મોહેરામાં થઈને નાઠો. પણ ખબર પડી ગઈ તો પાછળ પડે અને ત્યાંથી પકડ્યો. એને સાંકળે બાંધ્યો, બાબેલ લઈ ગયા, આંખો ફોડી નાખી અને મારી નાખ્યો. આ સિદકિયાના હાલ બન્યા. પણ આ બન્યા પહેલાં કહે છે કે આવું થશે, તમને આવું થશે, અને એવું થયું. એટલે હું માનું છું પ્રભુનું વચન આપણને જે કહે એ પૂરું થયા વગર રહેતું નથી, એવું બાઇબલ આપણને જણાવે છે. તમને બંદીવાસમાં લઈ જશે. 12મી કલમ, તેમનામાં જે સરદાર છે એટલે આગેવાન રાજા, તે અંધારામાં પોતાના ખભા પર ભાર ઉચકીને ચાલી નીકળશે, છાનોમાનો ભાગશે. તેઓ કોટમાં બાકુ પાડીને તેમાં થઈને સામાન બહાર કાઢશે. રાજા અને સરદારો તે પોતાનું મોં ઢાંકશે, ઓળખાય નહીં માટે, કેમ કે તે પોતાની આંખોથી દેશને જોશે નહીં, પોતાના દેશને જોઈ શકશે નહીં. છાનામાના નાસવાનું છે, અંધારામાં નાસવાનું છે, દેશને પણ જોઈ શકશે નહીં. મારી ઝાડ પણ હું તેના પર નાખીશ ને તે મારા પાસમાં સપડાશે. હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ. જો કે તે ત્યાં બાબિલમાં મરણ પામશે તો પણ તે તેને દેખશે નહીં. હાલેલુયા. એટલે પ્રભુ શું કહે છે? તું નાસી જઈશ ને તોય હું તને પકડાઈ દઈશ, મારી ઝાડ નાખીશ, પકડાઈ જઈશ, તને સાંકળે બાંધશે અને ખાલદીનો દેશ એટલે બાબેલ લઈ જશે, ત્યાં બંદીવાન બનાવી દેશે. આ બધું જ બની ગયું, આપણા માટે બની ગયું. આ લખ્યું ત્યારે બનવાનું હતું. આ જે વર્ણન કર્યું ત્યારે પેલો આવેલો, બન્યું નહોતું, પછી બન્યું. પણ આપણી આગળ તો બાઇબલ ઉગાડું છે. એટલે ચોક્કસ પ્રભુએ કહ્યું એ પ્રમાણે થયું કે છાનામાના નાશો તો પણ હું તમને પકડાવી દઈશ અને બાબેલમાં એટલે ખાલદીઓના દેશમાં તમને લઈ જશે. ને તું અહીંયા લખ્યું છે મરણ પામશે તો પણ તે તેને દેખશે નહીં. એટલે સાંભળજો, તેને એટલે માણસને નહીં, યરૂશાલેમને. ફરી યરૂશાલેમ જોવાનું નહીં મળે, ફરી જમીન જોવાની નહીં મળે, ત્યાં મારી નાખશે. હવે આ જે છે ને, સાંભળજો, કોઈ પણ યહૂદી હોય, સાંભળજો, છે પહેલેથી જ્યારે મરી જાય ને
ત્યારે એ એના વતનમાં દફનાવવાની ઈચ્છા રાખે. યુસુફ મિસરમાં મરી ગયો ને, પણ એણે એના છોકરાઓને શું કહ્યું? મારો દેવ યહોવા તમને મદદ કરશે. અને મૂસાના વખતમાં કરી અને આ ગુલામીમાંથી તમને છોડાવશે અને છોડાવ્યા. ત્યારે તમે મારા હાડકાં લઈ જજો અને જ્યાં મારા બાપાનું વતન છે ત્યાં દાટજો. આ એમની ઈચ્છા. જો ભાઈ, હું માનું છું, તમે શું માનો છો ખબર નહીં, પણ આપણા ત્યાં ગામડામાંથી આવેલા જે વૃદ્ધ માણસો હોય છે ને, એમાંથી કેટલાક એમ કહે છે કે ભાઈ હું મરી જાઉં ને ત્યારે મારા ગામડાના કબ્રસ્તાનમાં દાટજો, અહીં ના દાટશો. એવું કહેનારા મને મળ્યા છે. અને ગામડે લઈ જઈને, ભલે ત્યાં કબ્રસ્તાન ના હોય, પણ મારા ગામમાં દટાવ. આવું બનેલું છે. અને યહૂદી લોકો આવું માનતા હતા. પણ પ્રભુ શું કહે છે? ફરી જોવાનું નહીં મળે, ત્યાંનો ત્યાં દટાઈ જઈશ. જેને પોતાના વતનની કબર ના મળે એના કરતાં વધારે શ્રાપ બીજો કયો? બહુ મોટો શ્રાપ. યાદ રાખજો, ઇબ્રાહીમે પણ ઈશાકને ને યાકૂબને આ વચન શીખવાડ્યું હતું કે પ્રભુ જ્યારે તમને એ દેશ આપે ત્યારે અમારા હાડકાં એ દેશમાં દાટજો. એનો અર્થ કે ઇબ્રાહીમ, ઈશાક, યાકૂબ અને યુસુફ, આ બધો વંશ એ પોતાના કબ્રસ્તાનમાં એટલે ઇઝરાયેલ દેશમાં દફનાવવાની ઈચ્છા રાખતા હતા. આ ઇઝરાયેલીઓ જ છે, પણ એમને દફનાવવાની જગ્યાએ મળતી નથી, ત્યાં દફનાવી દે છે. અત્યારે તો આપણે ભણેલા ગણેલા આગળ ગયા એટલે આપણે દફનની બહુ ચિંતા કરતા નથી, જ્યાં સગવડ મળે ત્યાં. એનું કારણ શું જાણો છો? એનું કારણ એ કે મરણ જ નથી રહ્યું આપણું, પછી દફનાવવાની વાત કંઈ આવી? મરણ જ નથી રહ્યું. ઈસુએ પુનરુત્થાન પામીને મરણને રદ કર્યું. રે મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે અને ઈસુએ પાપ કાઢ્યું છે. એટલે શરીર મરી જાય તોય ખ્રિસ્તીઓ હવે ચિંતા કરતા નથી, કારણ કે ઈસુના પુનરુત્થાનમાં આપણે ફરી સજીવન થવાની આશા લઈને બેઠા છીએ. એ લોકોની નથી, આપણી છે. એટલે આપણે ગમે ત્યાં દટાઈએ, પ્રભુ ઉઠાડશે. પણ એ લોકોમાં પોતાના કબ્રસ્તાનમાં દાટવામાં આવે એવી અંતરની ઈચ્છાઓ હતી. ચાલો આપણે ઈસુની વાત કરો. ઈસુ જીવ્યા ત્યાં સુધી એના કબરનું ઠેકાણું જ નહોતું, કારણ કે એ તો નાઝરેથના, અને નાઝરેથના સુથાર, એની કને કબર કંઈથી હોય? એ તો કોમન કબ્રસ્તાનમાં દાટવાનું આવે. પણ ઈસુ માટે તો ચોખ્ખું લખેલું કે મરણ અવસ્થામાં એ દીનાવસ્થામાં હતો, પણ કબ્રસ્તાનની એટલે દફન વિધિમાં એ પૈસાદારની સાથે હતો. એવું વચન જૂના કરારમાં ઈસુ માટે લખેલું છે. એટલે ઈસુને એવી કબર મળવી જોઈએ કે જે પૈસાદાર માણસની હોય, સામાન્ય ના હોય. અને એવું જ થયું. જે પૈસાદાર માણસે પોતાની કબર પેલી વાડીમાં ખોદાવી રાખી હતી, બાઇબલ કહે છે કે ઈસુને એમાં દફનાવ્યા. પૈસાદારની કબરમાં ઈસુ દટાયા, કારણ કે એમના વિશે લખેલું હતું. બાકી શિષ્યોને અને સુવાર્તિકોને કોઈ કબર નથી મળી, જ્યાં મારી નાખ્યા, જ્યાં દાટી દીધા ત્યાં. પણ ઈસુને કબર મળી, પણ એ કબરમાં ઈસુ રહ્યા નહીં. એટલે આપણને આશા મળી. હવે કબરનું મહત્ત્વ ના રહ્યું. જ્યાં દફનાવા હોય તો દફનાવી દો, પાણીમાં નાખવા હોય તો પાણી. કોરોના આવ્યો ને, કોરોના, ત્યારે આપણા કબ્રસ્તાનમાં નહોતા લાવતા, બારોબાર મકરપુરા લઈ જતા હતા અને બુલડોઝરથી દાટતા હતા, પેલું પાવડાવાળું.
જેસીબી શું એનાથી દાટતા માણસે અડકતું નહોતું, નજીક નહીં જવાનું. ડૉક્ટરે દૂર હોય ને માણસો દૂર હોય ને પાસ્ટર સાહેબ દૂરથી પ્રાર્થના કરાવે, ત્યાંથી નજીકે ના જાય. હે ઓનલાઈન કરાવી દે. આ પરિસ્થિતિ માણસોની આવી, પ્રભુએ બતાવી કોરોનામાં, આખી દુનિયામાં. અને કેટલાક તો પાણીમાં નાખી દીધા લાશો, ગઈ તણાતી હિન્દુઓએ નર્મદા રે ગંગા નદીમાં. આ બધી લાશો દટાઈ ખરી, બળી ખરી, નથી થયું, અપમાન થયું. પણ પ્રભુએ આપણને શું કહ્યું? હું ઉઠ્યો છું, માટે તમે જ્યાં હશો ત્યાંથી ઉઠશો. એટલે કબરનું મહત્ત્વ આપણને રહેતું. પણ દફનવિધિ એ આજે પણ સન્માનીય છે. આપણે માનભેર એને આપીએ છીએ. જોજો તમે, ગમે તેમ નહીં નાખી દો અંદર ફટ દઈને, એવું નહીં. માન સાથે ઉતારીએ છીએ, ધીમે ધીમે ઉતારીએ છીએ. અંદર છૂટી ના જાય દોરડું, છૂટી જાય તેને શું વાગવાનું છે? એ તો શબ્દ છે. પણ મારા આત્માને દુઃખ થાય. મારા બાપા, મારી મા, મારો દીકરો, મારી પત્ની, મારો પતિ આવું કર્યું, છોડી દીધું. એ નથી, એ તો શબ્દ છે. પણ અંદર તો છે ને સન્માન, માન, આપણા ગયેલાઓનું માન એ તો છે. પણ પ્રભુએ જે કર્યું, કબર આપણા માટે હવે મહત્ત્વની નથી. પ્રભુ મહત્ત્વના બની ગયા પુનરુત્થાનમાં. અને એટલા માટે ખ્રિસ્તીઓએ હવે કબ્રસ્તાન આગળ જઈને રડવાનું નહીં, અથવા હાયહોય નહીં કરવાનું. કારણ કે જ્યાં આપણે મૂકીએ છીએ તેને પ્રભુએ રદ કરી નાખ્યું છે. આ યાદ રાખજો. 12મી કલમ. તેમનામાં જે સરદાર છે એને અંધારામાં પોતાના ખભા પર ભાર ઝૂકીને ચાલી નીકળશે, અને કોર્ટમાં બાકુ પાડીને જઈને સામાન બહાર કાઢશે ને પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોથી દેશને જોશે નહીં, એટલે ત્યાં મરી જશે, દેશ જોવાનો નહીં મળે. 13મી કલમ. મારી જાળ એમની પર નાખીશ અને તેઓ સપડાઈ જશે, એટલે હું પકડાવીશ. ખાલદીઓના દેશમાં એટલે બાબેલમાં લાવીશ, અને ત્યાં બાબેલમાં મરણ પામશે, તો પણ તેઓ દેખશે નહીં, પોતાની ભૂમિને ફરી નહીં દેખે. હવે 14મી કલમ. તેની આસપાસના તેના સર્વ મદદગારોને તથા તેની સર્વ પલટણોને હું ચારે દિશાએ વિખેરી નાખીશ. એટલે લશ્કરને વિખેરી નાખીશ, કોઈ ત્યાં હાજર નહીં રહે, બધા નાસી જશે. અને હું તેમની પાછળ તરવાર તાણીશ, એટલે મારનારા મોકલીશ. 15મી કલમ. જ્યારે હું તેઓને વિદેશીઓના દેશમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. ભાગી જશે, ત્યાં પકડાઈ જશે, નાસી જશે, ત્યારે ભાન થશે કે હું એમને બચાવનારો હતો, પણ એમણે મારું માન્યું નહીં. 16મી કલમ. પણ હું તેઓમાંના થોડાક માણસોને તરવાર, દુકાળ અને મરકીના સપાટામાંથી જીવતા રહેવા દઈશ, જેથી જે પ્રજાઓમાં તેઓ જાય ત્યાં તેઓ પોતાના સર્વ ધિક્કાર પ્રાપ્ય કૃત્યો કઈ બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. આમાં તમે સમજ્યા? આપત્તિ ખરી, તરવાર ખરી, નાશ કરો, બધું જ કરો, તો પણ પ્રભુ શું કહે છે? હું એમાંથી થોડાકને બચાવીશ, બધાને નહીં મરવા દઉં. એ જે થોડાક છે ને, સાંભળજો, એ ઈસુની પસંદ કરેલી જાતિના જ છે. એનો અર્થ તો એ થયો કે જગતના બધા માણસો નાશ પામે ને, તો એમાં થોડા પ્રભુના પસંદ કરેલા લોકો જીવી જાય, બચી જાય, પ્રભુ બચાવી લે. એ આ લખવામાં આવ્યું. હવે જે બચી જાય ક્યાં જાય? તમે સમજો, 100 માણસો નાઠા, 90 મરી ગયા, 10 રહ્યા, તો એ 10 જાય ક્યાં? પાછા તો જાય નહીં, મરવાનું આવે એટલે નાસી જાય, આમ તેમ નાસી જાય. તો પ્રભુ કહે છે કે જ્યાં નાસી જશે ને, ત્યાં લોકોને કહેશે કે અમને નાસવાનો વારો આવ્યો, મરવાનો વારો આવ્યો, મુશ્કેલીનો વારો આવ્યો, કારણ કે અમે અમારા પ્રભુનું કયું માન્યું નહીં, માટે અમારી આવી દશા થઈ.
આવું એ લોકોને કહેશે. આ વાત મને બહુ ગમી. કેમ? હવે સમજ, હવે આપણી બાજુ આવો. જૂના કરારમાંથી નીકળી નવા કરારમાં શાઉલ જે પાઉલ થયો એ ખ્રિસ્તીઓની પાછળ પડી ગયેલો, મારતો હતો, ઝૂડતો હતો, પકડતો હતો, જેલમાં નાખતો હતો, હેરાન કરતો હતો. તો ખ્રિસ્તીઓએ શું કર્યું? નાસી ગયા, આમ તેમ નાસી ગયા. જે નાસી ગયા એ લોકો જ્યાં ગયા ત્યાં ઈસુની વાત કહેતા ગયા. રોમમાં ગયા તો રોમના માણસોએ પૂછ્યું કે કેમ ભાઈ નાસી નહીં આવ્યા? ત્યારે કહ્યું કે પહેલાં સતાવનારાઓએ અમને મારવાની કોશિશ કરી એટલે આવ્યા. તો કે કેમ તમને મારવાનું કહ્યું? ત્યારે એમણે ઈસુની વાત કહી, કારણ કે અમે ઈસુના છીએ, ઈસુના શિષ્યો છીએ, ઈસુના રસ્તે ચાલીએ છીએ. એટલે પેલા એમણે કહ્યું ઈસુ કોણ? એટલે આખી સુવાર્તા ગઈ. આખી દુનિયા ઉપર પ્રભુની સુવાર્તા જે પ્રચાર થયો છે તે જીવના જોખમે થયો છે, સહેલો નથી થયો. આવી મિટિંગો ભરવાથી નથી થયો. એ તો જીવ જોખમમાં મૂકીને ગયા લોકો. ભારતમાં સૌથી પહેલી ઈસુની વાત લઈને આવનારો થોમા હતો. થોમસ એનું નામ છે, પણ આપણે થોમા કહીએ છીએ કારણ કે બાઇબલમાં થોમા છે. લેટિનમાં થોમસ શબ્દ હતો. એટલે રોમન કેથોલિકો થોમસ શબ્દ વાપરે છે, આપણે થોમા વાપરીએ છીએ. લેટિન ઉપરથી ભાષાંતર થયું એમાં થોમસ, અને અંગ્રેજીમાંથી ભાષાંતર થયું એમાં થોમા. તો એ થોમસ એ ઈસુની પહેલી સદીમાં ભારત દક્ષિણના ભાગમાં આવ્યો, પણ એને ભાલાથી તો મારી જ નાખ્યો. પણ મારી નાખ્યો તે પહેલાં જેમણે ઈસુની વાત સાંભળી ત્યાં તો સુવાર્તા ગઈ કે ના ગઈ? હવે મેં બહારની સુવાર્તાને લગતી જે ચોપડી વાંચી એમાં એવું લખવામાં આવ્યું છે કે થોમાએ સૌથી પહેલી સુવાર્તા સવર્ણોમાં કરી, બ્રાહ્મણોમાં કરી, ઉચ્ચ વર્ણમાં કરી, એવું લખેલું. એટલે ઈસુની વાત આપણને મળે તે પહેલાં જે ઊંચી કક્ષાના કુળવાન લોકો, ધનાઢ્ય લોકો, ભણેલા ગણેલા લોકો, રાજવંશના લોકો એમની આગળ કરી, અને એમણે ઈસુની સુવાર્તાનો સ્વીકાર કર્યો. અને દક્ષિણમાં એ લોકોના ચર્ચ હતા, આજે છે કે નહીં ખબર નહીં. પણ થયું શું? આ બહારની ચોપડીની વાત છે, બાઇબલની નહીં, મહેરબાની કરીને સાંભળજો. થયું એવું કે એ જે ખ્રિસ્તીઓ બન્યા ને એ સુપર ખ્રિસ્તીઓ હતા, પોતાને ઊંચા માનનારા હતા. એટલે એમના ચર્ચમાં હલકા જાતિના કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિને પ્રવેશવા ના દે. તમે તમારું જુદું કરો, ઝૂંપડામાં પ્રાર્થના કરો, અમારા ચર્ચમાં નહીં. એટલે જેને આપણે કહીએ ને પેલો જાતિવાદ, સ્પૃશ્ય અને અસ્પૃશ્યતા, એ ત્યાં હતું. એટલે એ મંડળીનો વિકાસ ના થયો. અને આજે કોઈ દાડે જવાય તો તમે કેરાલા જજો, તમને બે પ્રકારના ખ્રિસ્તીઓ મળશે. સફેદ ધોતીવાળા, સફેદ ધોતી પહેરેલી હોય એવા ખ્રિસ્તીઓ. એ લોકો લુંગી પહેરે છે, સફેદ પેન્ટ નથી પહેરતા, પાળકે પેન્ટ નથી પહેરતા, એ ધોતી પહેરે છે. લુંગી એ પહેરે છે. એ પોતાને ઊંચા માને છે. એટલે ત્યાં બીજી એમના કરતાં નીચી કોમના કોઈ પણ ખ્રિસ્તીને એમના ચર્ચમાં પ્રવેશવા દે નહીં. એટલે એ મંડળીનો વિકાસ થયો નહીં, સ્થગિત થઈ ગઈ એમના પૂરતી. પણ પછી જે મિશનરીઓ ગયા, સાંભળજો, અને એમાં આ બંગાળામાં આવેલા બાઇબલનું ભાષાંતર કરનારા વિલિયમ કેરી એમણે પહેલું બાઇબલનું ભાષાંતર સંસ્કૃતમાં કર્યું. અને પેલા બધા સંસ્કૃતવાળા હતા, ઉચ્ચ વર્ણના બ્રાહ્મણો, એમને બાઇબલ મળ્યું. અને ત્યાર પછી
એમની પેલી ભાષા જે સાઉથ ઇન્ડિયન ભાષા હતી એમાંથી ભાષાંતર ત્યાંની મંડળીએ કર્યું અને લોકોને આપ્યું. આવું બહારનો ઇતિહાસ કહે છે. પણ તોય એમના મંદિરમાં તો પ્રવેશવા જ ના દીધા. સુવાર્તા પ્રચાર થયો, મંડળી ના બંધાઈ. હવે એ મંડળી ના બંધાઈ એટલે માણસો તો જે જન્મે એટલા જ થાય ને, બીજા તો કોઈ લે નહીં, એટલે લોપ થઈ ગઈ છે. ઘણી ગાંઠી છે પણ એ આપણામાં ભાગ લેતી નથી. એ પોતાને ઊંચી માનીને બેઠા છે. અને ઈસુએ આ જ શીખવાડેલું કે તમારે મોટા થવું હોય તો નાના થવું પડે, એ સિવાય તમે મારું કામ કરી શકો નહીં. તો અહીં અટકી જઈએ છીએ 16 કલમમાં, કારણ કે વિષય બદલાય છે. અને બીજો સંકેત આવે છે જે હિજકિયેલ આપણને આવતી વખતે બતાવશે અથવા કહેશે અથવા શીખીશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો.